રીડ 3 નો અભ્યાસ કરીશું. ધ સિક્રેટ ઓફ મશીન્સ, યંત્રોનું રહસ્ય. ગ્લોસરી લિસ્ટ કરેલી છે. પહેલા આપણે ગ્લોસરીનો અભ્યાસ કરી લઈએ. ઓર અ મેટલ, ધાતુ, બેરિંગ મિનરલ ઓર રોક, કે જેમાંથી કોઈ ખડક કે ખનિજ તત્વો નીકળતા હોય. ફર્નેસ એટલે ભઠ્ઠી. વ્રોટ એટલે શેપ એટલે જે કંઈ આકાર આપવામાં આવેલો હોય તે. ફિલ્ડ એટલે સ્મૂધન એટલે સરળ બનાવેલ. ફિલ્ડ કઈ વસ્તુ પૂરેલી હોય તેવું. ગબ્ડ એટલે મેઝર્ડ માપેલું. હોલ એટલે ડ્રેગ ઘસડેલું. હેવેન્સ એટલે સ્કાય આકાશ. વેનિશ એટલે કે ડિસઅપિયર અદૃશ્ય. હવે આપણે પેજ નંબર 20 ઉપર પોયમ આપેલી છે તેનો અભ્યાસ કરીશું. સિક્રેટ ઓફ ધ મશીન, મશીનનું રહસ્ય કે મશીન પોતે શું કહે છે. વી આર ટેકન, અમને લેવામાં આવે છે, અમને કાઢવામાં આવે છે. ફ્રોમ ધ ઓરવેર, ખડકોમાંથી, અમને ખડકોમાંથી કાઢવામાં આવે છે. એન્ડ માઇન્ડ અને ખીણોમાંથી, અમને ખડકો અને ખીણોમાંથી બહાર કાઢવામાં આવે છે. મશીન પોતે કહે છે. વી વેર મેલ્ટેડ, અને અમને પીગાળવામાં આવે છે. ઇન ધ ફર્નેસ, ભઠ્ઠીમાં. એન્ડ પીટ અને ખાડામાં, અમને ભઠ્ઠી અને ખાડામાં પીગાળવામાં આવે છે. વી વેર કાસ્ટ, અમને કોઈ બીબામાં ઢાળવામાં આવે છે. વ્રોટ અને ઘડવામાં આવે છે. એન્ડ હેમર્ડ અને હથોડા મારવામાં આવે છે. ટુ ડિઝાઇન, રચના આપવા માટે. મશીન આધારિત આખું વિશ્વ થઈ ગયું છે. તો મશીન એ પોતાની વ્યથા રજૂ કરે છે કે અમે આટલા બધા શ્રેષ્ઠ અને નિપુણ પુરવાર થઈએ છીએ અને ઉપયોગીએ છીએ, પણ અમે છે એ ક્યારે ઉપયોગી અને આટલા નિપુણ થઈ શક્યા છીએ, અમારું ઘડતર કઈ રીતે કરવામાં આવ્યું છે, એવી રજૂઆત એ મશીન પોતે કરે છે. વિદ્યાર્થી મિત્રો, આ તમારા જીવનમાં અને મારા જીવનમાં પણ લાગુ પડે છે. જેવી રીતે તમારા શિક્ષક ભાઈ બહેનો કે પછી તમારા ઘરેથી તમારા પેરેન્ટ્સ અથવા બીજા કોઈ વડીલ જેવી રીતે તમને કોઈ ચોક્કસ ઢાળામાં ઢાળીને તમારી જિંદગીની રચના કરે છે અને તમને લાઈફનો એક શેપ આપે છે, એવી રીતે મશીનનું પણ એવી જ રીતે છે. વી વેર કટ, અમને કાપવામાં આવ્યા. એન્ડ ફિલ્ડ, અને ઘસવામાં આવ્યા. એન્ડ ટૂલ્ડ, અમારી ઉપર ઓજારોનો ઉપયોગ કરવામાં આવ્યો. એન્ડ ગબ્ડ, અમને માપવામાં આવ્યા. ટુ ફિટ, યોગ્ય રીતે બંધ બેસાડવા માટે. અમને કાપીને, ઘસીને, ઓજારોનો ઉપયોગ કરીને યોગ્ય રીતે બંધ બેસાડવા માટે અમને માપવામાં આવ્યા છે. આ જગ્યાએ આટલી મેટલની શીટ મૂકવી હોય અને એ એટલામાં ફિટ ના થાય, મેટલની કોઈ ફિટ છે એટલી ફિટ કરવી હોય, આપણે કેમ એનું યોગ્ય રીતે માપ આપીએ, એને કાપીએ, એને ઘસીએ અને એનું યોગ્ય રીતે માપ લઈને તેને ફિટ બેસાડીએ. એટલે તેના પર પણ એવા પ્રયોગો કરવામાં આવે છે. સમ વોટર, હા કોઈ શંકા નથી, કેટલું પાણી. કોઇલ, કોલસો. એન્ડ ઓઇલ, અને તેલ. ઇઝ ઓલ વી આસ્ક, એ જ છે જે અમે માંગીએ છીએ કે અમારે જરૂર પડે છે. થોડાક પાણી, કોલસો અને તેલની અમને જરૂર પડે છે. એન્ડ અને થાઉઝન્ડ્સ ઓફ ઇચ, ઇચના હજારના ભાગનું. ટુ ગીવ અસ પ્લે, અમને કાર્યરત થવા માટે, અમને કાર્યરત કરવા માટે અમે કેટલું પાણી, કોલસો અને તેલ ચોક્કસ અમે માંગીએ છીએ. મશીન છે એ ટોટલી એની રીતે જ ચાલતા હોય છે, પણ અમુક એમાં ઓઇલિંગ કરવું પડે. અમુક પ્રકારના મશીનરી હોય એમાં થોડું પાણીનો ઉપયોગ કરવો પડતો હોય. તો એમ કે છે હા અમે એ બધું માંગીએ છીએ થોડું ઘણું. એન્ડ નાવ, અને જો હવે, ઇફ યુ વિલ સેટ અસ ટુ અવર ટાસ્ક, જો તમે અમારું કામ કરવા બેસી જાઓ, યુ વિલ સર્વ 4 and 20 hours a day, જો તમે અમારામાં આટલું પૂરું પાડી દો તો અમે 24 કલાક તમારી સેવામાં હાજર રહીશું. સીને હું ક્યારેય કહેતો નથી કે અમે થાકી ગયા. સમય જતાં એમાં ઘસારો આવે અને ઉપયોગ આપણે તેનો બંધ કરીએ એ એક અલગ વસ્તુ છે.
પણ એમ કે છે કે ક્યારેય અમે એવું નહીં કહીએ કે અમે થાકી ગયા છે ને અમારે કામ કરવું નથી. 4 લાઈનનું આપણે છે એ વિભાજન કરીને પોએમ સમજીશું. પાણી, કોલસો અને તેલ છે જે અમે માંગીએ છીએ, અમને કાર્યરત થવા માટે ઇંચના 1000માં ભાગ્યું. અને જો હવે તમે અમને કાર્ય માટે કહો તો અમે 24 કલાક તમારા માટે કામ કરવામાં કે સેવા કરવામાં હાજર હોઈશું. આટલું આપણે બે સ્ટાન્ડર્ડનું માત્ર ટ્રાન્સલેશન જોઈ લઈએ. અમને ખડકો અને ખીણમાંથી કાઢવામાં આવે છે, અમને ભઠ્ઠીમાં અને ખાડામાં ઓગાળવામાં આવે છે, અમને કોઈ ચોક્કસ ડીબામાં ઘડાવવા માટે રચનાઓ આપવા માટે હથોડા મારવામાં આવે છે, અમને કાપીને, ઘસીને અને માપીને અને ઓજારોના ઉપયોગથી અમને યોગ્ય રીતે બંધ બેસાડવામાં આવે છે, અથવા તો અમને કાપવામાં, ઘસવામાં અને ઓજારનો ઉપયોગ કરીને માપન લઈને યોગ્ય જગ્યાએ ફિટ બેસાડવામાં આવે છે. હા, કાર્યરત થવા માટે 1 ઇંચના 1000માં ભાગનું એટલે કે થોડું એવું અમે પાણી, કોલસો કે તેલ માંગીશું. પરંતુ જો તમે અમને આવી રીતે કાર્ય પૂરું પાડશો, એટલે આવી રીતે તમે વોટર કોઇલ કે ઓઇલ અમને આપીને કાર્ય માટે તમે અમને સેટ કરી દેશો, તો અમે 24 કલાક તમારી સેવામાં હાજર હોઈશું. વી કેન પુલ, અમે કોઈ વસ્તુને ઊંચકી શકીએ છીએ, હોલ ખસેડી શકીએ છીએ, એન્ડ પુશ ધકેલી શકીએ છીએ, એન્ડ લિફ્ટ ઊંચકી શકીએ છીએ, એન્ડ ડ્રાઈવ અને સંભાળી શકીએ છીએ. વી કેન પ્રિન્ટ, અમે છાપી શકીએ છીએ, એન્ડ પ્લગ કોઈ ખેડવાનું કામ હોય તો એ કરી શકીએ છીએ, એન્ડ વેવ અને વણાટ કામ કરી શકીએ છીએ, એન્ડ હીટ ઉષ્મા, એન્ડ લાઇટ અને પ્રકાશ વહન કરી શકીએ છીએ. વી કેન રન રેસ, અમે કોઈ રેસમાં દોડી શકીએ છીએ, સ્વિમ તરી શકીએ છીએ, ફ્લાય એન્ડ ડ્રાઈવ ઉડી શકીએ છીએ કે ડૂબકી મારી શકીએ છીએ. અમે મશીનો કોઈ પણ ભારે વસ્તુ ખેંચી, ઘસેડી, ધક્કો મારી કે ઉંચકી શકીએ છીએ. અમે છાપવાનું, ખેડવાનું, વણાટકામ, ઉષ્મા કે પ્રકાશ સહન કરી શકીએ છીએ. અમે કોઈ રેસ દોડી શકીએ છીએ અને ઉડી શકીએ છીએ કે ડૂબકી મારી શકીએ છીએ અને તરી પણ શકીએ છીએ. વી કેન સી એન્ડ હિયર, અમે સાંભળી શકીએ છીએ અને જોઈ શકીએ છીએ. એન્ડ કાઉન્ટ, ગણતરી પણ કરી શકીએ છીએ. એન્ડ રીડ એન્ડ રાઇટ, લખીને વાંચી પણ શકીએ છીએ. મશીન બધું કરી શકે છે, ત્યારે કોમ્પ્યુટરાઇઝ્ડ બધી વસ્તુ છે શક્ય છે. અમે કોઈ રેસ દોડી શકીએ છીએ, તરી શકીએ છીએ, ઉડી શકીએ છીએ અને ડૂબકી પણ મારી શકીએ છીએ. અમે સાંભળી શકીએ છીએ, જોઈ શકીએ છીએ, ગણતરી કરીને લખીને વાંચી પણ શકીએ છીએ. પરંતુ યાદ રાખો, બટ રિમેમ્બર, યાદ રાખો, પ્લીઝ ધ લો બાય વિચ વી લીવ. યાદ રાખો, અમે પણ એક સિદ્ધાંતથી જીવીએ છીએ. દરેક કે માણસ ચાલવામાં પોતાનો સિદ્ધાંત હોય છે, એવી રીતે મશીન કે છે અમારો પણ એક સિદ્ધાંત છે. વી આર નોટ મેડ ટુ કોમ્પ્રિહેન્ડ એન્ડ લાઈફ. અમે કોઈ ખોટું સમજવા માટે સક્ષમ નથી. તમે મશીનને ઇટ ઇઝ અ મશીન, નોટ અ હ્યુમન બીંગ. તો મશીન છે એ પોતે એવું વિચારી નહીં શકે કે એ અત્યારે જે કામ કરે છે એ સાચું છે કે ખોટું. માનવ દ્વારા તેને કાર્ય કરવામાં કોઈ આપે છે, કોઈ કાર્ય કરવા માટે આપવામાં આવે છે, તો એ કાર્ય છે એ સાચી દિશામાં થાય છે કે ખોટી દિશામાં થાય છે એવું એ નક્કી કરી શકતું નથી. We can neither love nor pity nor forgive. અમે પ્રેમ નથી કરી શકતા, ચાહી નથી શકતા, દયા નથી કરી શકતા કે માફી પણ નથી આપી શકતા. એમાં કોઈ લાગણી નથી. If you make us sick,
જો તમે ભૂલ કરશો એન્ડ હેન્ડલિંગ અસ, અમારી સાથે દેખભાળ રાખવામાં, યુ ડાય, તો તમે મૃત્યુ પણ પામી શકો છો. દાખલા તરીકે કોઈ મોટર સ્વિચ છે અને એને તમે કોઈ મોટરમાં, પાણીની મોટર હોય કે પછી બીજું કોઈ યાંત્રિક બાબત હોય, તો એમાં ઘણા બધા એવા લોકો સાથે તમે બનતા બનાવો જોયા હશે કે કોઈ મશીનમાં કોઈ વ્યક્તિનો હાથ કપાઈ ગયો, કે તેનો પગ કપાઈ ગયો, કે તેનું અવયવ છે ઓછું થઈ ગયું, કે એને કરંટ લાગ્યો અને પોતે મૃત્યુ પામ્યો, તો આવું થઈ શકે છે. તો જો તમે ભૂલ કરો તો તમે મરી જઈ શકો તેવું બને. પરંતુ યાદ રાખો, મહેરબાની કરીને, કે અમે પણ એક સિદ્ધાંતથી જીવીએ છીએ. અમે કોઈ ખોટું સમજી શકતા નથી. અમે કોઈ પ્રેમ, દયા કે માફી આપી શકતા નથી. જો તમે અમને સંભાળવામાં કોઈ ભૂલ કરશો તો તમે મૃત્યુ પામી શકો છો. Though જોકે our smoke may hide the heavens from your eyes. જોકે અમારો ધુમાડો છે તે તમારી દ્રષ્ટિને ઝાંખી કરી શકે છે. It will vanish, પણ તે અદૃશ્ય થઈ જશે. And stars will shine again, અને તારાઓ પાછા પ્રકાશશે. કદાચ એમ કહે છે કે ધૂંધળું લાગે મશીનમાંથી કે કોઈ ચીમનીમાંથી ધુમાડા નીકળતા હોય, તો અવકાશથી ટેમ્પરરી આપણને ના દેખાય ને એ ધુમાડાઓ દેખાય એટલી તમને અગવડતા પડે છે. ધુમાડાઓથી તમે આકાશ તરફ દ્રષ્ટિ ના કરી શકો તેવું થાય છે, પણ તે અદૃશ્ય થઈ જાય છે અને પછી પાછા ફરીથી તારાઓ ચમકવા લાગે છે. એટલે કે ધુમાડા અદૃશ્ય થઈ જાય છે અને પાછા વાદળોમાં જે તારા છે તે દેખાશે. Because કારણ કે for all our power and weight and size, કારણ કે અમારી શક્તિ, અમારું વજન અને કદ, we are nothing more than children of your brain. અમે તમારા દિમાગના બાળક કે સંતાન સિવાય બીજું કંઈ નથી. મશીન છે એ માનવ સર્જિત જ છે. આપણે મશીન છે આપણો ગુલામ હોવું જોઈએ. આપણે કદી મશીનોના ગુલામ થઈને ના જીવવું જોઈએ. હા, માનવ સર્જિત મશીન છે અને મશીન છે એ મનુષ્યના ઘણા બધા કામમાં આવે છે. એટલે એ વાતમાં કોઈ શંકા નથી કે માનવ છે એ યંત્ર આધારિત જિંદગી જીવે છે. એ વાત સાચી છે. કારણ કે અમારો પાવર, અમારું કદ અને અમારું વજન છે. એ સિવાય અમે તમારા દિમાગના સંતાન સિવાય બીજું કાંઈ નથી. અમે આ બધા તમે હેવી લોડ્સ આપો છો એ કામ કરી શકીએ છીએ. મારું વજન છે, મારું કદ છે, એવું દેખાય છે કે બહુ મોટું મશીન છે, પણ આપણો એ માનવ સર્જિત જ છે. માનવના દિમાગના સંતાન એટલે કે તેનું સર્જન સિવાય મશીન બીજું કાંઈ નથી. જોકે તમારી દ્રષ્ટિને ઝાંખી કરવા માટે ઝાંખી કરીને તે આકાશમાં ધુમાડો જોવાઈ જતો હશે, પરંતુ તે અદૃશ્ય થઈ જાય છે અને તારાઓ ફરી ચમકે છે. કારણ કે અમારી પાસે શક્તિ છે, વજન છે અને કદ છે, પરંતુ અમે માનવના દિમાગના સંતાન સિવાય બીજું કંઈ નથી. આવી મશીન છે પોતાની વ્યથા કહે છે. હવે આપણે પોએમનું ભાષાંતર સમજીશું. અમને ખડકો અને ખીણોમાંથી લેવામાં આવે છે. અમને ભઠ્ઠી અને ખાડામાં પીગાડવામાં આવે છે. અમને કોઈ બીબામાં ઢાળવામાં આવે છે. અમારી ઉપર કોઈ રચના કરવા માટે ઘસડવામાં આવે છે અને હથોડા મારવામાં આવે છે. અમને કાપીને ઘસવામાં આવે છે, ઓજારોનો ઉપયોગ કરવામાં આવે છે અને માપીને યોગ્ય રીતે બંધ બેસાડવામાં આવે છે. હા, કાર્યરત થવા માટે 1 ઇંચના 1000મા ભાગનું અમે પાણી, કોલસો કે તેલ માંગીએ છીએ, પરંતુ જો તમે અમને કોઈ કામ આપી દેશો તો અમે 24 કલાક કામ કર્યા રાખીશું. અમે કોઈ ભારે વસ્તુ ખેંચી, ખસેડી અને આગળ ઠેરી શકીએ છીએ, ઊંચકી શકીએ છીએ કે સંભાળી પણ શકીએ છીએ. અમે છાપકામનું કામ, ખેડવાનું કામ, વણાટ કામનું કામ, ઉષ્મા કે પ્રકાશ આપવાનું કામ પણ કરી શકીએ છીએ. અમે દોડી શકીએ છીએ, રેસ જીતી શકીએ છીએ અને તરી અને ઉડી પણ શકીએ છીએ અને ડૂબકી પણ મારી શકીએ છીએ. અમે
જોઈ શકીએ છીએ, સાંભળી શકીએ છીએ, લખી અને વાંચી પણ શકીએ છીએ, ગણતરી પણ કરી શકીએ છીએ. પરંતુ યાદ રાખો મહેરબાની કરીને કે અમે કોઈ સિદ્ધાંતથી જીવીએ છીએ. અમે ખોટું સમજી શકતા નથી કે અમે કોઈ પ્રેમ, દયા કે માફી આપી શકતા નથી. અને જો તમે અમને સંભાળવામાં કોઈ ભૂલ કરશો તો તમે મૃત્યુ પણ પામી શકો છો. જો કે અમારામાંથી નીકળતા ધુમાડાના કારણે તમારા ઉપર એટલે કે તમારી દ્રષ્ટિ કે માથા ઉપર રહેલું આકાશ છે એ ઢંકાઈ જતું હશે, પરંતુ તે અદૃશ્ય થઈ જશે. ધુમાડાઓ અદૃશ્ય થઈ જશે અને તારાઓ ફરીથી ચમકશે. કારણ કે અમારો બધો પાવર, વજન અને કદ તો છે, પરંતુ આટલું બધું હોવા છતાં પણ અમે એક માનવીના દિમાગના સંતાન એટલે કે એક માનવીનું સર્જન સિવાય બીજું કાંઈ નથી. આવી રીતે મશીન છે એ પોતાની વ્યથા કહે છે. વિદ્યાર્થી મિત્રો, જેવી રીતે આ સ્ટાન્જા આપ્યા નથી, પરંતુ મેં તમને 4-4 લાઈનનો સ્ટાન્જા છે એ અલગથી બ્રેક કરીને સમજાવ્યો છે. તો 4-4 લાઈનને અલગ સ્ટાન્જા છે એવી રીતે સમજવાનું અને પછી આખી પોઈન્ટ છે એ તમારે કન્ટિન્યુ રીતે સમજવાની. બુક્સમાં ક્વેશ્ચન મતલબ કે આ ગ્લોસરી અને એના ટ્રાન્સલેશન છે એ તમારે નોંધી લેવાનું. ક્વેશ્ચન હોય તો સોર્ટિંગ કરીને રાખવાનું અને શાળાનો સંપર્ક કરવાનો. થેન્ક યુ. આપણે રીડ 3 ના ક્વેશ્ચન અને આન્સર વિશે શીખીશું. પેજ નંબર 21 પર આન્સર ધ ક્વેશ્ચન ઇન 2 or 3 sentences each. 2 થી 3 વાક્યોમાં પ્રશ્નના જવાબ આપો. વોટ ઇઝ ધ લો ઓફ મશીન? મશીનનો સિદ્ધાંત શું છે? હવે કીધું છે કે એ ખોટું છે. મશીન કેન નોટ કોમ્પ્રિહેન્ડેડ અ લાઈફ. ખોટું છે નક્કી નથી કરી શકતા. તે છે એ પ્રેમ, દયા કે માફી નથી આપી શકતા. અને જો આપણે તેમને સંભાળવા માટેની ભૂલ કરીએ તો આપણે મૃત્યુ પામી શકીએ છીએ. આ બધી બાબત છે એ મશીનના સિદ્ધાંતો છે જેનાથી આપણે દૂર હોવા જોઈએ. એના પછી છે why do the machine consider themselves transitive? શા માટે પોતાની જાતને એ હંગામી ગણાવે છે? તો કે after all it is a mechanism, not a human being. તો it is a creation of human being. It is a mechanism. It is dependent on water, coil or oil, and there must be a limited lifespan for the machine. મશીનો માટે એક મર્યાદિત છે એ જીવન છે. એવું ન કહી શકાય કે મશીન છે ફોરએવર વર્ક કરશે જ. એની એક મર્યાદાઓ છે. વોટ કેન મશીન ડુ? મશીન શું કરી શકે છે? 24 કલાક આપણને કામ આપી શકે છે. આપણે એને જરૂરિયાત વસ્તુઓ પૂરી પાડી દો. પુલ, હોલ, પુશ, લિફ્ટ એન્ડ ડ્રાઈવ, પ્રિન્ટ, પ્લગ, વેવ, લાઇટ. They can run, race, swim, fly and dive. They even can see, hear, count, read and write. આવું લખી શકાય. એટલે આપણી લેંગ્વેજમાં લખવાનું છે. છતાં પણ તમારે પહેલા ક્વેશ્ચનમાં જો અંડરલાઈન કરવી હોય તો we are not comprehended to a lie, neither love nor pity nor forgive. If you make us sleep in handling us, ત્યાં સુધી તમે અંડરલાઈન કરી શકો. પછી સેકન્ડ આન્સરમાં કરવી હોય તો સમ, વોટર, કોઇલ એન્ડ ઓઇલ ઓલ વી આસ્ક એમાં અંડરલાઈન. અને બીજું છે લાસ્ટ લાઈન છે we are nothing more than children of brain and we have limited lifespan.
જીવન છે એ નિશ્ચિત હોય છે. એટલે આપણે મશીનના હાથમાં હોય તો મશીનના હાથમાં છે એ ધ્યેયનો ઉપયોગ કરી શકાય. અહીંયા મેં તમને અંડરલાઈન કરાવડાવી કે વી આર નોટ ગોઈંગ ટુ કોમ્પ્રિહેન્ડ ધ લાઈફ. તમારે એવું લખવું પડે મશીન આર નોટ ગોઈંગ ટુ કોમ્પ્રિહેન્ડ ધ લાઈફ. હવે એમ કીધું છે વોટ ડુ મશીન સર્વ અસ. આપણને મશીન શું સેવા આપે છે? જો આપણે એને જરૂરી વસ્તુઓ પ્રોવાઈડ કરી ઓઇલ કે વોટર તો એ આપણને 24 અવર્સ છે એ સર્વ કરશે. એ માંગે છે મશીન. જેવી રીતે બીજા આન્સરમાં કીધું છે એ જ. પછી કીધું છે હાઉ ડુ મશીન ડિફર ફ્રોમ હ્યુમન બીઈંગ. તો હ્યુમન બીઈંગ કેન અન્ડરસ્ટેન્ડ ધ ટ્રુથ while machine cannot. પછી human being have feelings while machine can't feel anything. એવું લખી શકાય કે જેવી રીતે તમે આન્સર નંબર ફર્સ્ટમાં લખ્યું છે કે human can love, pity or forgive but they can't. We can distinguish between true and false, truth and lie. સાચું અને ખોટુંનું આપણે ડિફરન્શિએટ કરી શકીએ છીએ while machine can't. મશીન કરી શકતું નથી. આવી રીતે તમે છે એ લખી શકો. એટલે પહેલો આન્સર મેં તમને જેમ કીધું તેમ કે સાચું નથી ઓળખી શકતો, એનામાં ફિલિંગ નથી હોતી. બીજામાં તમને અંડરલાઈન કરાવી કે બધી આટલી વસ્તુઓ માંગે છે. બાળક એ આપણા મનુષ્યના દિમાગના ક્ષમતા સિવાય બીજું કંઈ નથી. મશીન શું કરી શકે છે તો અહીંયા અંડરલાઈન તમે કરી શકો. વી કેન પુલ, હોલ્ડ, પુશ, લિફ્ટ, ડ્રાઈવ, પ્રિન્ટ, પ્લગ, વેવ, હીટ, લાઇટ, રન, રેસ, સ્વિમ, ફ્લાય એન્ડ ડાઇવ. હિયર, કાઉન્ટ, રીડ એન્ડ રાઇટ. સી, હિયર, કાઉન્ટ, રીડ એન્ડ રાઇટ એવું લખી શકો. મશીન આપણને આવી સેવા આપે છે કે કઈ રીતે. હાઉ ડુ મશીન સર્વ અસ. ઇફ વી પ્રોવાઈડ ધેમ ધેટ ફુલફિલ their need. આપણે એની જરૂરિયાત પૂરી પાડી દે. It may be in case of water, oil. તો they will serve us 24/7. 24/7 આપણને સર્વ કરશે. How do machine differ from human being? તો પહેલા આન્સરની જેમ લખવાનું. આવી રીતે ક્વેશ્ચન આન્સર છે તમારે પોઈન્ટમાંથી સેલ્ફ રાઇટિંગ કરવાનું છે. રોજ કામ રોજ કરતું જવાનું, બધું એકઠું ના થઈ જવું જોઈએ. પછી તમને કંઈ ક્વેશ્ચન લાગે તો તમે એને પૂછી શકો. અત્યાર સુધી આપણે ધોરણ 11 સાયન્સ કોમનની ટેક્સ્ટ બુકની જ માત્ર જો આપણે વાત કરીએ તો આપણે યુનિટ 1 માં જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ વાઇલ્ડ સેવિયર રીડ 1 છે જર્ની ઓફ માય લાઈફ છે ને વાઇલ્ડ સેવિયર પાર્ટ એટલે એ બે ક્લિયર કર્યા છે. હવે ઓટોફેબર ટેકનોલોજી, પાલનપુર યુથ, રીઇન્વેન્ટ ધ હમ્બલ વોચ અને ધ સિક્રેટ ઓફ મશીન્સ એટલું આપણે ક્લિયર કર્યું છે. એટલે કે આપણે યુનિટ 1 માં જેટલા રીડ આવતા હોય તે અને યુનિટ 2 માં જેટલા રીડ આવતા હોય તે બધું જ કમ્પ્લીટ થાય છે. યુનિટ 1 માં જેટલા રીડ હોય તે બધા જ અને યુનિટ 2 માં જેટલા રીડ હોય તેટલા બધા જ. એટલું આપણે છે ક્લિયર કરી દીધું છે. તો તમારે એટલું પ્રોપર રીતે બુક્સમાં નોટ ડાઉન કરી લેવાનું. થેન્ક યુ.